જય માતાજી મિત્રો, આજ તો સવારના પરમાં થઈ ગયા ગૌ માતાના દર્શન અને બધી ગાયો જતી હતી ખેતર ભેલવાને. આપણે જતા હતા કંપનીમાં. ગાયોના દર્શન કરીને આપણે જવા લાગ્યા આગળ. અને આજનો મોસમ તો કાંઈક અલગ જ હતો. તમારા ગામમાં કેવી ગરમી પડે જરૂરથી કોમેન્ટ કરી દેજો. હાલતા હાલતા પહોંચ્યા વડવાળા હનુમાને અને અહીંયા પણ ગાયો કરતી હતી આરામ. બીજી વાર થઈ ગયા ગાય માતાના દર્શન અને ગામની ગાયો પણ આ બાજુ જવાની છે ચરવા માટે. અને હવે આપણે થઈ કંપની ભેરા પહોંચ્યા કંપનીમાં ને આવીને લાગી ગઈ તરસ, તો જવા લાગ્યા કેન્ટીન તરફ બાટલી લેવા માટે. કામ ઘણો બધો કરી રાખ્યો ને એના માટે એક ટ્રક ભરીને પાઇપડા ઉતારી નાખ્યા સવારના પોરમાં. અને આ શું લખેલું જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને એના આગળ આ પણ શું લખેલું એ પણ કોમેન્ટ કરી દેજો. કેન્ટીનમાં લઈ લીધી 2 બાટલી, એક રાતી ને એક ધોરા કલરની. તમે તો કોઈ આવી બાટલી પીધી નહીં હોય. હવે આપણે જઈએ પાઇપ આગળ, જ્યાં આપણે પાઇપ ઉતાર્યા છે સવારના પોરમાં ઉમાં આગળ. મિત્રો 75-80 પાઇપ છે, અમે 2 જણે એકલા ઉતાર્યા આ પાઇપ બધા. એટલે તમને ખબર જ હશે ને થાકડો કેવો લાગે અને એક માથે ગરમી. હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે ખાતા આવી. ખાઈ પી ડ્યુટી પૂરી કરીને નીકળું ગયા ઘરે. તો ભલે મિત્રો, આજનો બ્લોગ પૂરો, આજનો દિવસ પૂરો. આવવાના વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ.